માતાજી, આજે સ્વાગત છે તમારું બધાનું અમારા આજના બ્લોગમાં. તો અમારા આજના બ્લોગમાં બન્યા રહેજો. તો આજે 28 તારીખ છે અને ગણોને કે આજે તો અચાનક હવામાનમાં પલટો આવી ગયો છે. તો એનું કારણ હું તમને બતાવું છું. તો 1 તારીખથી લઈને 5 તારીખ સુધી એક અચાનક વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે કે માવઠાની આગાહી આપવામાં આવી છે. અને હવે આવતીકાલે અમાસ છે, એટલે કે મા મહિનો બેસી જશે. તો મા મહિનામાં ઘણી વખત માવઠું થતું હોય છે. તો આપ સર્વને ખેડૂત ભાઈઓને સાવચેતી રાખવી જરૂરી છે. સૌથી વધારે તો જીરાને અને કોઈ બી પછી બધા મોલ આવી ગયા, જીરું, રાયડું, એરંડા, ધાણા, બધું અલગ અલગ. તો આ બધા સાવચેતી રાખશો એવી દિલથી નમ્ર વિનંતી છે. તો આજે 28 તારીખ છે, 2 દિવસની હજુ વાર છે. 1 તારીખથી લઈને 5 તારીખ સુધીમાં ગમે ત્યાં વરસાદ થઈ શકે છે. તો આપ ચૂકથી, કારણ કે બહુ મહેનત કરીને આપણે ધાન ઉગાડતા હોઈએ છીએ અને ઉગાડીને પાકી જતું હોય ત્યારે પછી અચાનક આ વરસાદની આગાહી આવી જતી હોય છે, ત્યારે પછી બહુ આપણે તકલીફ પડે છે. તો હું તમને વાદળવાયું વાતાવરણ બતાવું છું. જો આ બધા બહુ વાદળા કર્યા છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યાના વાદળા કર્યા છે, તો જોઈ લો. તો જો આપણે એરંડા છે, આપણે એરંડામાં લગભગ બીજું તો કંઈ થાય નહીં પણ આમાં એક ઈયળું આવે એટલે દવા છાંટી જશે. પણ બીજા કોઈ મોલને વરસાદ થાય તો નહીં પોકાતું, યાર જીરાને એવું બધું નહીં પોકાતું, બરોબર. આમાં તો આપણે જો ઈયળું આવશે તો આપણે દવા છાંટી દઈશું, બરોબર. તો જોઈ લો, વાદળા કર્યા છે અને આજે 28, 29 ને 30 2 દિવસ વાદળા કરશે અને પછી કદાચ જીરામાં કોઈ બીજામાં રોગ પણ આવી શકે છે. તો બધા સાવચેતી રાખજો, દવાનો કટકો રાખજો. અને કોઈ બી તો આ છે અમારે કોમલ. શું બતાવો? ચારે બેઠી તો આપણે ઓડીમાં કાલે જો અમે કરી કમ્પ્લીટ ને જો આપણે ઓડી અંદર મત બેસી ગયું છે વાયરમાં, જોઈ લો. આપણે મત બેસી ગયો, કાલે જ આ વાયર મૂક્યો છે સાફ કરીને બધું અહીંયા, અને કાલે જ આપણે મત બેસી ગયું છે. તો ઉનાળાઓ આવે એટલે મધ પણ બહુ આવે છે. આખા શિયાળામાં 4 મહિના પછી હવે આજે મધ પાડ્યું છે અમે, અને અમારે રૂમની અંદર, ઓડીની અંદર. તો આપણે ભલે બેઠી બેહવા દેવાનું, કંઈ કરે નહીં ત્યાં સુધી આપણે કંઈ કરવા નહીં. કોમલાને ના પડાય, પાપ ના કરે. ચાલ રેગણો આવ્યો, એટલે ઓએ રેગણો આવ્યો કોમલ. રેગણીને જો, રેગણી મસ્ત થઈ ગઈ, એક જ છે. હાલ બલાયો હોય તો તમે બધી. હેલો ગાઈસ, જય માતાજી. જો આપણે એરંડા લાણવાનું ચાલુ છે અને આપણે પછી થેલી નાખીને એરંડા લાણીએ છીએ. અહીંયા થેલીની સિસ્ટમ હોય છે, અમુક જગ્યાએ ફાંટો વાળી લણતા હોય છે, પણ આપણે તો અહીંયા આડેવું હોય એટલે થેલીથી મજા આવે. આપણે થેલી ઉપાડીને આપણે લણતા હોઈએ છીએ. આપણે હજુ તો આટલા લણ્યા છે, હજુ અડધા નહીં થયા. અડધા આપણે 12 વાગે અડધા થઈ ગયા છે, પછી અડધા રહેશે એટલે પાયેલું, એટલે કાલે આપણે બંધ રહેશે. કાલે આપણે પાણી ચાલુ કરવાનું છે, પછી આપણે 2 દાડા પછી લણવાના છે. જો એરંડા લણવાનું ચાલુ હોય. હેલો ભાઈ, જય માતાજી. બપોરનો વાગી ગયો છે 1 ને આપણે આવી ગયા છે આપણે આડુની વાડીએ. તો આપણે આડુની વાડીએ કામકાજ ચાલુ છે, આપણે બતાવીએ. અમને પાણી ચાલુ છે અને આ છે ઘઉં. આપણે પાછળનો કેમેરો કરીને બતાવ્યો કે કેવા ઘઉં તો કોમેન્ટ કરજો. અને સૌની પહેલાં વાયેલા ઘઉં છે, અને આ ચોથું પાણી ચાલુ હોય ને, તો 5મું 6ઠું પાણી ચાલુ હોય. તો 6 પાણીના ઘઉં જેવા મજબૂત છે, મને કેળ હમણાં થાય. તો હું તમને પાછળનો કેમેરો કરીને ઘઉં બતાવું. બહુ મજબૂત ઘઉં. આ છે એમની વાડીના ઘઉં, બહુ મજબૂત છે. અને માપી લે, કેળ હમણાં થાય. પોખાયો થયો નહીં, હજુ વાર લાગશે. હજુ 10-12 દાડા થઈ જાય. અને એના પછી જો આગળ વ્હાઈટ દેખાય, જે ફૂલ દેખાય ધોળા કલરના, એ ધાણા છે. એના પછી છેલ્લે એરંડા છે, મજબૂત છે. જો અહીંયા પણ પાણી ચાલુ છે. તો કેવા ઘઉં છે કોમેન્ટ કરજો. બહુ મજબૂત છે. જો નીચેથી કરીને ટેટું સુધી હાલો
આપણે ગયા હતા ગામમાં, ગામમાંથી રિટર્ન વળતા આવતા ને શાકભાજી લેવા ગયા હતા ને હવે આપણે કેનાલે પહોંચ્યા આપણે હાટુડી વાડી ગયા હતા, ત્યાંથી આપણે આવીને પછી ગામમાં ગયા, ગામમાંથી આવીને હવે આપણે અંધારું થવા આવ્યું છે તો હવે આપણે જઈએ છીએ આપણી વાડીએ. જો આપણે બાઇકને આપણે કેનાલે પહોંચ્યા છીએ. તો જય માતાજી, હવે મળીએ આપણે આવતીકાલના બ્લોગમાં.